આજની ધર્મકથા. પ્રણામ. સુકૃત સાગર એવા પેથળ શાહ અને પેથળ શાહના પુત્ર ઝાંઝણ શાહ, એ ઝાંઝણ શાહના માંડવગઢથી શત્રુંજય ગિરનાર છરીપાલિત સંઘની અંદરમાં કર્ણાવતીના નરેશ સારંગદેવ સાથે એક એવો સરસ મજાનો પ્રસંગ બન્યો છે કે જે પ્રસંગ ફક્ત જૈનના ઇતિહાસમાં નહીં, આપણા પોતાના 2,500 વર્ષના ઇતિહાસમાં નહીં, પણ કદાચ એમ કહી શકાય કે આ આર્યાવર્તના ઇતિહાસમાં પણ આવો પ્રસંગ બહુ જ અવલ્ય બન્યો હશે. કોઈ એક વ્યક્તિ પોતાના શબ્દો ખાતર, પોતાના ધર્મ ખાતર અને પોતાના ધર્મની ગરિમા ખાતર કેટલે અંશે ઉદાર બની શકે, એની આ સરસ મજાની વાતો ઝાંઝણ શાહના જીવનની. ગઈકાલ સુધી આપણે જોયું કે કેટલાક સાધર્મિકો સાથે જમવાનું નિમંત્રણ અપાયું અને ઝાંઝણ શાહે જણાવ્યું કે કેટલાક શબ્દ એ મારા જીવનમાં એપ્લિકેબલ બનતો નથી, કારણ કે અહીંયા બધા જ મારા પરિવારજન છે. અને સારંગદેવને થોડો આવેશ આવ્યો. આવેશમાં એમણે કહી દીધું કે આવું તમે મને કહ્યું હોત તો હું એમ ન કહી શકું કે હું રાજા છું તો આખો ગુજરાત મારો પરિવાર છે, તો આખા ગુજરાતને તમે જમવા બોલાવત. અને ત્યારે ઝાંઝણ શાહના મુખમાંથી બહુ જ સહજપણે, કોઈ પણ પ્રકારના આવેશ વગર, કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર અને કોઈ પણ પ્રકારના ઊંચા ટોન વગર, અપ્રોચ કે એટીટ્યૂડ વગર એ પ્રકારના જવાબ અપાયો કે જી મહારાજ, જો હું આ સ્થાને હોત અને મને કોઈએ નિમંત્રણ આપ્યું હોત તો મેં મારા પરિવારને, આખા પરિવારને મેં આમંત્રણ ચોક્કસ આપી અને બધાને સાથે લીધા હોત. અને વાત નક્કી થાય છે કે આખું ગુજરાત તમારે જમાડવું પડશે. વાતમાંથી વાતો વધતી ગઈ. ઝાંઝણ શાહે પણ બહુ સહર્ષ ઊભા થઈ 2 હાથ જોડી અને સ્વીકાર કર્યો કે આખા ગુજરાતને મારું નિમંત્રણ છે. સારંગદેવે બહુ આશ્ચર્ય સાથે, પણ હવે કંઈક બતાવી દેવાના વિચાર સાથે એ વાતને, એની ગાંઠ વાળી, આખા ગુજરાતની અંદર પડઘો વગાડાવ્યો, લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા મુકાવડાવી. 30 દિવસનો સમય હતો, એમાંથી 30મો દિવસની સવાર થઈ. 30મા દિવસની બધાની નજર હવે એ સાબરમતીના કાંઠા પર છે. ત્યાં સુધી રાજાનું કંઈ જવાનું થયું નથી. એ જગ્યાએ કોઈ જાસૂસો કે ગુપ્તચરો મોકલી અને આ શું કરી રહ્યો છે ઝાંઝણ શાહ, એ શું તૈયારી કરી રહ્યા છે, એ કોઈ એવો વિકલ્પ નહીં. સારંગદેવનું જીવન એટલું સરસ હતું એ બાબતમાં કે જેમની સાથે સારા હતા એમની યારે સારા જ હતા. પછી કદાચ કેટલોક પર્યાય બગડે એવું બની શકે, પણ એના કારણે એ પોતાનો સ્વભાવ બગાડી દે એવું ક્યારેય ન બને. આ વાત આપણે પણ એટલી જ શીખવા જેવી છે. સારંગદેવ ધારત તો ગુપ્તચરો મૂકી શક્યા હોત, જાણી શક્યા હોત કે શું કરે છે, આટલા બધા મંડપો બાંધતા જોયા હોત તો પોતાનું રાજ છે એ ગમે તે રીતે અટકાવી શક્યા હોત, ગમે તે રીતે ઇનડિરેક્ટલી માણસોને અટકાવી શક્યા હોત, બાંધતા કોન્ટ્રાક્ટરોને કે બધાને, આવું ઘણુંય કરી શક્યા હોત. પણ મહાપુરુષોની આ એક બહુ મોટી છટા હોય છે જીવનની, કે એ લોકોનો કોઈ પણ પર્યાય એ સર્વાંગી ન હોય. એમને ઝાંઝણ શાહ પ્રત્યે કેટલીક મડાગાંઠો બંધાઈ એની ના નહીં, પણ એ એટલા પર્યાય પૂરતી. પછી બધી જ જગ્યાએ નડવું, એની દરેક વસ્તુની સાથે અસહમત થવું, એમના દરેક વસ્તુને અટકાવવા પ્રયત્ન કરવા, હરાવવા પ્રયત્ન કરવા, આટલી બધી નીચી કક્ષાએ જવું એ મહાપુરુષોના જીવનમાં શક્ય જ નથી. 30મો દિવસ થયો અને આખું ગુજરાત ઉમટ્યું. બધા માણસો સાથે સાબરમતીના કાંઠે લોકોને હારે રાજા પણ આવ્યા. હજારો માણસો રોજ જમે, ઇનફેક્ટ લાખો માણસ રોજ જમે.
પણ રાજા જમીને વયા જાય. પહેલે દિવસે આવ્યા અને જમીને વયા ગયા. પછી બીજે દિવસે આવ્યા નહીં. એમને એમ જ થયું કે એક દિવસ તો જમાડ્યું, પણ આ બધી સાવકારીઓ હમણાં કાઢું, એટલે હવે જો હું જઈશ જ નહીં એમની યારે વાત કરવા તો લોકો તો રોકાશે જ. તો લોકો રોકાશે તો એને જમાડવું પડશે એમણે. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, 5 અને 6 છઠ્ઠો દિવસ વીતી ગયો. રોજ માણસો જમે અને આવા અભૂતપૂર્વ ભોજનની ભક્તિની ભરપેટ પ્રશંસા કરે અને વિખેરાય. આ બાજુ સારંગદેવ રાહ જોતા હતા કે હમણાં સંઘપતિ ઝાંઝણશાહ રાડ નાખતા આવશે કે ગુજરાત કેટલું મોટું છે અને આપણી તો એક દિવસની વાત થઈ હતી. આ 6 દિવસ થયા પણ હજી સુધી ઝાંઝણશાહ આવ્યા નહીં. અને જે રીતે મને સમાચાર મંત્રીશ્વરે આજે આપ્યા એ પ્રમાણે તો લાખો લોકો જમી ચૂક્યા છે અને ઉલટાકનું ઝાંઝણશાહ આગળ દરવાજે ઊભા રહી અને નવા અતિથિઓ આવે એની રાહ જોઈ રહ્યા છે. મહારાજાની આંખમાં અહોભાવ ઉભરાયો. સજ્જનતા છે. વેર પણ સજ્જન સાથે કરવું, આવો જીવનમાં આપણે નિર્ધાર કરવો જોઈએ. દુર્જન વ્યક્તિ સાથે વેર પણ બાંધવા જેવું નથી. કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જે વ્યક્તિઓની સાથે કોઈ પણ રીતનો અનુબંધ પાડવા જેવો ન હોય, ન શુભ ન અશુભ, કારણ કે બંનેઓમાં નુકસાની સજ્જનને જ છે. એટલે એવા સમયે યા તો ઉપેક્ષા ભાવ અને યા તો માધ્યસ્થ ભાવ, અને અથવા જો એવું લાગે કે આ સ્વ માટે ઠીક છે, પર માટે અહિતકારી છે અને હાથમાં સત્તા હોય તો કચડી નાખવું. પણ દુર્જનતાની સાથે કોઈ જાતનો લાંબો વ્યવહાર થાય એવી રીતના ક્યારેય પણ આગળ વધવું નહીં. આ સજ્જનતા મહારાજાની ઉભરાઈ અને એમને થયું કે આ સંઘપતિ તો મને ના પાડતા નથી, હવે મારે ના પાડવા જવું પડશે. અને આખા ગુજરાતમાંથી મહા મહેનતે મેં 5 લાખ માણસો એકઠા કર્યા હતા. મને એમ હતું કે આ 5 લાખનો માણસોનો દ્રશ્ય જોતાં જ સંઘપતિ પડી ભાંગશે, પણ આજે આ છઠ્ઠો દિવસ થયો અને હજી એમની માંગણી ચાલુ છે કે હજી આવવા દો, હજી આવવા દો. સાધર્મિક સબ સમાન, આ એક વાક્ય સિદ્ધાંત બની ગયું અને સિદ્ધાંત ઇતિહાસ બની ગયો. સારંગદેવને ખ્યાલ આવ્યો કે ખરો રાજા તો આ છે જેને પોતાના સાધર્મિકોની એટલી બધી ચિંતા છે, સાધર્મિકો માટે એટલો બધો સ્નેહભાવ છે કે હું ગુજરાતનો નાથ હોવા છતાં પણ એની સામે વામણો પુરવાર થયો. એ ફક્ત બોલી નથી બતાવતો, એ કરી બતાવે છે, કારણ કે એ જૈન છે, એ વાણિયો છે. ઝાંઝણશાહની ભવ્યતા એ એમની નજર સમક્ષ એટલી બધી છવાઈ ગઈ કે હવે એમને એમ લાગ્યું કે ખરેખર હું મારું મોં નીચું રાખીને એમની સામે જીવું જાઉં એ જ યોગ્ય છે. એમણે જે કર્યું છે એ અનન્ય છે. ત્યાં ગયા, ઝાંઝણશાહ સાથે વાત કરી, એમને પગે લાગ્યા. સારંગદેવ 2 હાથ જોડી અને એમને એમ કીધું કે મેં એકઠા કરેલા અતિથિઓ હવે પૂરા થયા છે સંઘપતિશ્રી. અને ત્યારે ઝાંઝણશાહ વિસ્મય સાથે, આશ્ચર્ય સાથે કહે છે, શું વાત કરો છો? ગુજરાત આટલું નાનું છે? હજી તો મારું રસોડું અન્નપૂર્ણ છે. આપ પધારો, જુઓ. એમ કરી અને એ હાથ પકડી અને રસોડા તરફ લઈ જાય છે. અને રસોડાની અંદરમાં હજી મિષ્ટાનના ભંડારો ભર્યા હતા. આખું ગુજરાત બીજા 6 દિવસ માટે જમવા આવે આવા, તો પણ કોઈએ ભૂખ્યા ન રહેવું પડે એટલા પકવાન અને એટલી ભોજન સામગ્રી એમની એમ પડી હતી. 5 લાખ માણસો 6 દિવસ માટે જમ્યા. 30 લાખ જણનું ભોજન અને બીજા 30 લાખ જણ જમી શકે એવી વ્યવસ્થા 1 મહિનાના સમયની અંદરમાં આ ઝાંઝણશાહે કરાવડાવી. અગર આપણામાંથી કોઈ પણ સત્તાના સ્થાને છે, આપણી પેઢીઓમાં, જિનાલયની, ઉપાશ્રયની, તો હું ચોક્કસપણે એવું કહું કે એમણે આ વિષયને બહુ જ ઊંડાણપૂર્વક લેવો જોઈએ. 500,000 માણસોનું જમવાનું આવે અને ત્યાં આપણે કેટલા નીચે ઉતરી જઈએ. આ વ્યવસ્થા નહીં થઈ શકે એની જગ્યાએ બુફે કરી લો, આ ટેબલ નાખી દો, આ પાણી વગર લોકોને નહીં ચાલે, બરફ નાખી દો. અરે કેટલા નુકસાનો, સિદ્ધાંતોને પાડવા માટે કેટલા નુકસાનો. અને આપણા બધાના સ્વામી વાત્સલ્ય પણ આપણે જોઈએ. સાધર્મિક સબ સમાન, આ સિદ્ધાંત માટે 30 લાખ માણસોને ઝાંઝણશાહે
જમાડ્યા હતા, ફક્ત આ સિદ્ધાંતનું નાક રાખવા માટે. અને આપણે એ જ સાધર્મિકની વાત્સલ્યની ધારામાં જઈએ, સાધર્મિક ભક્તિ નામ આપીએ અને સાવ નબળી કક્ષાના કહી શકાય એવા માણસો દ્વારા પીરસાવડાવીએ, એવા માણસો દ્વારા એમની ભક્તિ કરાવડાવીએ. અને આપણે દૂર બેઠા બેઠા ખુરશી ઉપર આજુબાજુ 5 માણસોના પ્રશંસાના પુષ્પો વિરાય અને આપણું પેટ, આપણું મન ફૂલી જાય કે મેં કંઈક સુકૃત કર્યું. આવા સમયે ઝાંઝણશા જો નજર સામક્ષ નહીં દેખાય તો આપણા કરેલા એ સાધર્મિક વાત્સલ્યોની કેટલી કિંમતો હશે એ પ્રશ્ન ઈશ્વર પર છોડવો પડશે. સાધર્મિક પ્રત્યે બહુમાન છે, વાત્સલ્ય છે. એ કંઈ અનુકંપાને લાયક નથી કે કોઈ માણસને ઓર્ડર કરી દે કે જા એને પીરસી આવો અને જમાડી દે. એ ભૂખ્યો નથી. સાધર્મિકની ભક્તિની ભૂખ આપણને જાગે ત્યારે સાધર્મિકનું વાત્સલ્ય કરાય. અને એટલે ક્યાંય આપણે ત્યાં સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય સિવાય એક પણ જગ્યાએ સાધર્મિક દાન શબ્દ નથી મૂક્યો. વાત્સલ્યનું નામ આપી અને દાન કરીએ, એ રીતનો વ્યવહાર કરીએ, આ કેટલું મોટું અપમાન. અને સાધર્મિકનું અપમાન એ ભગવાનનું અપમાન. વર્ધમાન સ્વામી ભગવાન ઠોકીને આ વસ્તુ કહે છે કે બધો જ ધર્મ એક બાજુ અને સાધર્મિકની ભક્તિ એક બાજુ. આ જ વાક્યને ઉલટું ફેરવીએ, બધી જ આશાતનાઓ એક બાજુ અને સાધર્મિકની આશાતના એક બાજુ. અને હવે વિચાર કરીએ કે આપણા જિનાલયોમાં, આપણા શ્રી સંઘોમાં જમાનાવાદના નામે લોકોની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, એના નામે કોઈ મળતું નથી, એના નામે આપણે જે ચલાવીએ છીએ એ પરમાત્માના શાસનના સિદ્ધાંતનું તો બહુ દૂરની વાત થઈ, આ ઝાંઝણશાનું અપમાન છે. જે માણસે ભવિષ્યના ઇતિહાસની અંદરમાં સાધર્મિકોના વાત્સલ્યમાં જરાક પણ ઊણો શબ્દ ન લખાય એટલા માટે 30-30 લાખ માણસોને જમાડ્યા છે. એ માણસ જો અત્યારે દેવલોકમાંથી દ્રષ્ટિ કરશે અને આપણા જેવાના બુફે ડિનરો જોશે અને બહાર સાધર્મિક વાત્સલ્ય શબ્દ વાંચશે તો કેટલા દુઃખી થશે. કમસે કમ આપણને એમ થાય કે આપણું જીવન આપણા પૂર્વજોને દુભાવે એવું તો ન હોય. કડક છે પણ સમજવા જેવું બહુ જ છે. ધીરે ધીરે એટલા નીચે ઉતરી રહ્યા છીએ કે ક્યારેક એવું લાગે કે કાલે ઉઠીને તો આપણે કદાચ ટિફિન આપી દઈશું કે ભાઈ લઈ લો, અમારે ત્યાં સગવડની શક્યતા નથી. અને આ વહીવટનો પ્રશ્ન બધાએ જ વિચારવા જેવો છે કે કેમ યુવાનો નથી ઉમળતા. કેમ આજથી 20 વર્ષ પહેલાં દરેક સંઘોમાં ઓલમોસ્ટ એવું થતું હતું કે લોકો જ પીરસતા હતા આપણા ભાઈઓને, દરેક જમણવારોમાં. ઇનફેક્ટ કેમ યુવા પેઢી નથી આવતી એનું કારણ પણ વડીલોએ, મોભીઓએ અને આખા સંઘે વિચારવું પડશે. મહાત્માઓએ પણ વિચારવું પડશે કે આ લોકોના પગ કેમ નથી વળતા. અન્ય દરેક ક્ષેત્રોમાં વળે છે. ધર્મની વાતો કરતાં બીજા અનેક લોકોના ક્ષેત્રોમાં પણ યુવા પેઢી જઈ રહી છે, આપણા જ ક્ષેત્રમાં કેમ નહીં? એ ઉણપને આપણે સુધારવી પડશે. યુવા પેઢી બગડી છે એમ કહી અને આપણે જે ટાળી દઈએ છીએ, આપણી ભૂલને છાવરી દઈએ છીએ, એ ન ચાલે. નબળી વસ્તુ ઉપર પરફ્યુમ છાંટવા માત્રથી સુગંધ આવે પણ એ નબળી વસ્તુ સારી ન થઈ જાય. પેથળ શાનું આ ચરિત્ર, ઝાંઝણ શાનું આ ચરિત્ર, આવા અનેક પ્રસંગો લગભગ આપણે 44-45 દિવસથી જોઈ રહ્યા છે. આજે આપણે અંતિમ છેડા ઉપર છીએ. એક પછી એક ઘટનાઓ દેદશાથી જે શરૂ થઈ હતી, આ આખી ઘટના, આ આખો ક્રમ જે છે એનું વિગતવાર સર્જન કરતો એક ગ્રંથ છે સુકૃત સાગર, જેની રચના આચાર્ય ભગવંત સોમસુંદર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય પંડિત શ્રી નંદીરત્ન ગણીવર્યના શિષ્યરત્ન પન્યાશ્રી રત્નમંડળ ગણીજીએ કરી છે. આ રચના સંવત 1517ની આસપાસ થયા હોવાનું અનુમાન છે. અને આ મંત્રીશ્વરનો જન્મ વિક્રમ સંવત 1280ની આસપાસ થયો અને સંવત 1335થી 1340ની આસપાસ એમનું મૃત્યુ થયું એવો સંભવ લાગે છે. એમના મૃત્યુ બાદના લગભગ પોણા 200 વર્ષ પછી આ ચરિત્ર રચાયું છે. એટલે એના આધારે ઉપદેશ તરીકે દરેક જગ્યાએ પન્યાશ્રી સુધાનંદ ગુરુજીએ સુકૃત સાગરનું સંશોધન કર્યું અને નંદી વિજયજી મહારાજ સાહેબ નામના મુનિએ પ્રથમ આદર્શ એમનો રચ્યો. પેથળશાનો જન્મ ઉકેશ નામના ઉત્તમ વંશમાં થયેલ શ્રી પદ્મશ્રેષ્ઠીના ઉજ્જવળ કુળમાં દેદશાના ઘરે થયો હતો. દેદશાની વાત ફરીથી રિવાઇઝ કરી લઈએ આખું ચરિત્ર. તો દેદશા એની પાસે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ સૌથી પહેલાં થયો
અને ત્યારે એમણે 16 વલ્લુ પ્રમાણ સુવર્ણનું નિર્માણ થયું હતું. 16 વલ્લુ એટલે વલ્લુનું માપ કેટલું એ અત્યારે કંઈ ઉલ્લેખમાં આવતું નથી, પણ એ 16 વલ્લુ પ્રમાણ સૌથી પહેલી વાર સુવર્ણનું નિર્માણ એમણે કર્યું, જેમાંથી દેવગિરીમાં માત્ર 6 મહિનામાં નિર્માણ થયેલી પૌષદશાળામાં ચારે તરફની દિવાલોને 49 જેટલા પોઠ મગમગતા કેસરથી મિશ્રિત એવા ચૂનાથી દેદશાએ રંગાવી હતી. આ ઉપરાંત સ્વદ્રવ્યથી નિર્મિત એ ઉપાશ્રયમાં 101 શ્રાવકોનું ધન સ્વીકારી અને સંઘના ઉપાશ્રય તરીકે એમણે જાહેર કરી દીધા હતા. એ ઉદારતા દેદશાના ચરિત્રમાં આપણે જોઈએ હતી. આખા કથાનકોનું 3 પેઢીનું બહુ જ મહત્ત્વનું પાત્ર કે જેના થકી જ આ બધું જ સર્જન શક્ય બન્યું એવું કહી શકાય તો એ દેદશાના ધર્મપત્ની વિમલશ્રી, જેમના નામે વિમલશ્રી સુપ્રભાતમ નામની પરંપરા આપણે ત્યાં શરૂ થઈ હતી. આ ગુડ મોર્નિંગે જે દાટ વાળ્યો છે એ દાટને ખરેખર જો બદલાવવો હોય, મેં ત્યારે પણ લીધું હતું, હું હજી પણ ફરીને કહું છું, આપણી પ્રભાત જ્યારથી વિમલશ્રી સુપ્રભાતમવાળી થશે ત્યારથી આપણા જીવનમાં સુકૃત કરવાની ભાવનાઓ જન્મશે. અને જ્યાં સુધી ગુડ મોર્નિંગ નામનો શબ્દ વપરાશે ત્યાં સુધી એ અંગ્રેજો જે દુષ્કૃતોમાં પડ્યા અને જે દુષ્કૃતોની અંદર જ જીવ્યા અને મર્યા, એ દુષ્કૃતોનો આશરો, એ દુષ્કૃતોનો અંશ આપણામાં આવશે અને દુષ્કૃતની ધારામાં જ આપણે જીવન આપણે પૂરું કરશું. જેની ભાષા લઈએ છીએ, જેનું નામ લઈએ છીએ, એનો અંશ અને એનો જ વંશ આપણામાં પ્રગટશે. આપણે નક્કી કરવાનું કે આપણે વિમલશ્રી જેવા થવું છે કે પેલા અંગ્રેજીયતની જેવા થવું છે. એ વિમલશ્રી કે જેઓ 1.25 શેર ગંધિયાણાદિક સોનાનું દાન આપતા હતા. પેથળશાના પુત્ર થયા ઝાંઝણ શાહ. એમનો વિદ્યાભ્યાસ પ્રકાંડ પંડિત વિદ્યાકર ઉપાધ્યાય પાસે કરાવવામાં આવ્યો હતો. પેથળશાના તારક ગુરુદેવ હતા. આખા કથાનકના મુખ્ય પાત્ર ગુરુ ભગવંત એ પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રીમદ વિજય ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા, જેઓ વિશિષ્ટ મંત્ર પ્રભાવક પણ હતા. અને એમણે કપર્દી યક્ષને દેવપત્તન નગરીની અંદરમાં પ્રત્યક્ષ કર્યા હતા પોતાના જીવનમાં, અને એના કારણે જીન શાસનના અધિષ્ઠાયક બનાવીને એમણે અદ્ભુત ઉપકાર દેવપત્તન નગરી પર પણ કર્યો હતો. પેથળશાના જીવનમાં પરિગ્રહ પરિમાણનું વ્રત આવ્યું. દરિદ્રી અવસ્થામાં હતા. રોજના 20 દ્રવ્ય એટલે કે 20 રૂપિયાથી વધુ પરિગ્રહ ન રાખવાનો નિયમ એમણે માંગ્યો. એમની હાથની રેખા જોઈ અને પેથળશાહને 5 લાખથી વધુ સંપત્તિ ન રાખવાનું વ્રત કરાવ્યું. 20 રૂપિયાનું વ્રત લેવા ગયા હતા અને 5 લાખનું વ્રત અપાવ્યું. આ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાની દીર્ઘદ્રષ્ટિ. અનેક શાસન પ્રભાવના કાર્યો થયા. ગુજરાતમાંથી ભાગ્ય અજમાવવા માટે પેથળશાહ માંડવગઢના પાદરે આવ્યા. શુકનની વાત, જે ફણા પર નાચ કરતી દેવચકલી, કાળી દેવચકલીને જોઈ અને એ આખી વાત અપશુકન સમજીને પાછળ ડગલું ભર્યું. એના કારણે રાજા ન થયા પણ પછી મંત્રી થયા. એમાં એમને ત્યાંથી ચિત્રાવલી મળી અને ચિત્રાવલીના કારણે પછી જે પણ આખી ઘટના બની કે જે છેક મંત્રીપદ સુધી એમને લઈ ગઈ, ઘી વેચવાની ઘટનાના કારણે. આ બધું થયા પછીથી પેથળશાહે મહાત્માના મુખેથી સમ્યક દર્શનનો મહિમા સાંભળ્યો. એના પ્રતીક સ્વરૂપે, પ્રભાવના રૂપે એમણે મોદક ભરેલા ઘડાઓની મોટી સંખ્યામાં લાહણી કરી, જેનું નામ સમકિત મોદક તરીકે પાડવામાં આવ્યું હતું. 32 જાતની ઊંચી ઊંચી ખાદ્ય વસ્તુઓ સાથે એક સોનામોર એક લાડવામાં મૂકવામાં આવી હતી. આવો કિંમતી લાડવો, એનાથી ભરેલા 1.25 લાખ કુંભો મંત્રીશ્વરે 1.25 લાખ સાધર્મિક પરિવારોમાં પ્રભાવના રૂપે આપ્યા હતા. અને આવા એક કુંભને દરેક જીન મંદિરમાં પધરાવવામાં આવ્યો હતો. ખાલી કેલ્ક્યુલેશન લઈ લઈએ પેથળશાહના આ સુકૃતનું. 1.25 લાખ પરિવાર, દરેક પરિવારને એક આખો ને આખો મોદકનો ટોપલો, દરેક ટોપલાની અંદરમાં કેટલાય લાડવાઓ, એ લાડવાના દરેક ભાગની અંદરમાં એક સુવર્ણ મુદ્રા. આપણે ખાલી કેલ્ક્યુલેટ કરતા છીએ. જે પરિવારોને આપવામાં આવ્યું, જે નગરોમાં, તે નગરોના તમામ જિનાલયોની અંદરમાં આવો એક ટોપલો. એટલે 1.25 લાખ પરિવાર થયા તો કદાચ જિનાલયોની સંખ્યા એ પ્રમાણે જોવા જઈએ તો હજારોમાં ગઈ હશે, એવું પણ આપણે કલ્પી શકીએ. એ હજારો જિનાલયો, આ દરેક લાડવાની અંદરમાં એક સોનામોર. અને આ બધું જ ફક્ત એટલા જ કારણે કે એમને પ્રવચનની અંદરમાં સમ્યક દર્શન વિશે જે સાંભળ્યું, એ સાંભળ્યા પછી એમના મનમાં રોમાંચ પેદા થયો. ગુરુ ભગવંતને પૂછ્યું કે આવું સમ્યક દર્શન નિર્મળ કઈ રીતે થાય? અને સાહેબે કહ્યું કે સાધર્મિકની ભક્તિથી સમ્યક દર્શન નિર્મળ થાય. આ વાક્ય પર આજે અટકીએ. આ આખા ચરિત્ર
ત્રણ મહાપુરુષોના ચરિત્રનો એક મહત્ત્વનો સાર સાધર્મિકનું વાત્સલ્ય. જીવનમાં આ સુકૃત સાગરની જે પણ આપણે સ્તવના કરી એના દ્વારા કમસે કમ આટલો નિયમ લઈએ, સાધર્મિકની સાથેનો વ્યવહાર પવિત્ર રાખશો. એ સાધર્મિક છે એ યાદ રાખી અને મલાજો જાળવશો, બોલવામાં પણ અને વર્તનમાં પણ. સાધર્મિકોના વાત્સલ્યમાં કોઈ સ્વામી વાત્સલ્યની જરૂર નથી. ઘરે જ કોઈકને જમવા બોલાવડાવીએ, એ ઉત્તમ ગુણિયલ પુરુષને એ ઘરે એમની ભક્તિ કરીએ. આપણી શક્તિ હોય તો એક જણને બોલાવીએ, કમસે કમ પણ બોલાવીએ. 30 લાખ માણસોને જમાડનાર ઝાંઝણ શાહના વંશજો છીએ એવું રોજ સવારે યાદ કરીએ. ઈશ્વર પાસે માંગીએ કે આપણા ઘરે કોઈ અતિથિઓ આવે, નહીં તો આમને આમ કંગાળ અવસ્થામાં આપણે મરી જશું અને ભવાંતરની અંદરમાં એક પુણ્યનો છાંટો પણ નહીં આવે. સુકૃત સાગર એ આપણને સુકૃતોથી ભરપૂર રાખે. આ આખા ચરિત્ર દરમિયાન આ ત્રણેય મહાપુરુષો અને આખી કથા અંતર્ગત જે પણ વાતો થઈ એમાં ક્યાંય પણ રચનાકારની ભાવનાથી વિપરીત આવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અઘટિત વાત થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. ક્યાંય પણ કોઈ પણ ઉલ્લેખ કરતાં કોઈ પણ વ્યક્તિને ચોટ પહોંચી હોય શ્રોતામાં તો પણ મિચ્છામિ દુક્કડમ. એકમાત્ર આશય આપણા જીવનની અંદરમાં સુકૃતોનો સાગર પ્રવેશી, એ ન પ્રવેશે ત્યાં સુધી કમસે કમ સુકૃતોની એક નાની સરવણી પણ મરતા પહેલાં આપણે પ્રગટાવીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. દેદશાહ, પેથળશાહ, ઝાંઝણશાહ, વિમલશ્રી આદિ જે પણ પરિવારજનો થયા એ બધાને નતમસ્તકે અંજલિ આપી એમના જીવનના તમામ સુકૃતો એ આપણામાં પ્રવેશ એવી માંગણી સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. જય દેદશાહ, જય પેથળશાહ, જય ઝાંઝણશાહ, જય વિમલશ્રી, જય સૌભાગ્ય સુંદરી, જય પ્રથમણી. પ્રણામ.